જુમ્માની નમાઝમાં ઈરાનના નેતા અલી ખામેનેઈની હત્યાનો વિરોધ. નમાઝીઓએ ધારણ કરી કાળી પટ્ટી. દિલ્હીના ઝોરબાગ સ્થિત ઐતિહાસિક દરગાહ શાહે મર્દાનમાં આજે જુમ્માની નમાઝ દરમિયાન ભારે રોષ જોવા મળ્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની અમેરિકા ઇઝરાયલ દ્વારા કથિત હત્યાના વિરોધમાં સેંકડો નમાઝીઓએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. નમાઝ બાદ એકઠા થયેલા લોકોએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ગણાવી અમેરિકા અને ઇઝરાયલની નીતિઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દરગાહ પરિસરમાં આ દુઃખદ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું અને લોકોએ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ અર્પી આ હુમલાને વિશ્વ શાંતિ માટે ખતરો ગણાવ્યો હતો. દિલ્હીના આ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિ અને દિલ્હીમાં જોવા મળેલા તેના પડઘા અને વિરોધની આ પદ્ધતિ વિશે તમારો શું અભિપ્રાય છે?